નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું નાની સ્ક્રીનમાં મોટા સમાચારની દુનિયામાં એટલે કે તાતની વાત યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આ ચેનલમાં તમને મળશે આજના મુખ્ય સમાચાર, ગુજરાતની તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, રાજકારણ, ક્રાઇમ, સરકારી નિર્ણયો, બિઝનેસ અપડેટ્સ અને સામાજિક મુદ્દાઓ પર સંતુલિત અને સ્પષ્ટ અને સીધી વાત। મિત્રો, મારો એક જ મકસદ છે કે તમને ખોટી અપેક્ષાઓ વિના, ખોટી અપીલ વિના માત્ર સાચી માહિતી આપવી। જો તમારે ગુજરાતની પળે પળના સમાચાર જાણવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ઓન કરો, લાઈક કરો અને તાતની વાત યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જાઓ। આવો શરૂ કરીએ આજની વાત। તો મિત્રો, વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો ગુજરાત એસટી નિગમનો મોટો નિર્ણય। મિત્રો, ગુજરાત એસટી નિગમે એક મોટો નિર્ણય લીધો છે। હવે ચાલુ બસે ડ્રાઈવરો માટે મોબાઈલનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધ કરવામાં આવ્યો છે। વિડીયો, ફોટો કે રીલ્સ બનાવવા પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। નિગમે પરિપત્ર જાહેર કરીને તમામ ડ્રાઈવરોને આ નિયમોનું કડક પાલન કરવા આદેશ આપ્યો છે। નિયમોનો ભંગ કરનાર ડ્રાઈવર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આ નિર્ણયથી બસ સંચાલન વધુ સુરક્ષિત બનાવવાનો પ્રયાસ છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી। મિત્રો, રાજ્યભરમાં ભીષણ ગરમી વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલને રાહતના સમાચાર આપ્યા છે। આગાહી અનુસાર રાજ્યમાં કડાકા ભડાકા સાથે ચોમાસાની એન્ટ્રી થશે અને ચોમાસાના આગમન પૂર્વે રાજ્યના લોકોને ગરમીનો આકરો પ્રકોપ સહન કરવો પડશે। આ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે। અને મિત્રો, જણાવીએ કે રાજ્યમાં 18 જૂનથી 28 જૂન વચ્ચે ચોમાસું વિધિવત રીતે પ્રવેશ કરવાનું છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એસબીઆઈના ગ્રાહકો માટે મોટા સમાચાર। મિત્રો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરમેન શેલા શ્રીનિવાસુલુ શેટ્ટીએ જણાવ્યું છે કે ગત ડિસેમ્બરમાં લોન્ચ થયેલા યોનો 2.0 એપમાં માત્ર 6 મહિનામાં 5 કરોડથી વધુ કસ્ટમર જોડાઈ ગયા છે અને જૂન મહિનાની શરૂઆતમાં જ 4.5 કરોડ કસ્ટમર્સે એપ અપનાવી લીધી છે। દરરોજ 2 કરોડ લોગિન થાય છે અને આ સંપૂર્ણ નવી એપ છે। હવે યોનો 3.0 તૈયારીમાં છે, જે અન્ય બેંકોને પણ શેર કરવાની યોજના પણ છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વાહન ચાલકો માટે ખુશ ખબર। મિત્રો, દેશભરમાં કરોડો વાહન ચાલકો માટે સારા સમાચાર આવ્યા છે। કેન્દ્ર સરકારે ડ્રાઇવિંગ લાયસન્સની વેલિડિટીનો સમયગાળો વધારવા પર વિચાર કરી રહી છે। જો આ નિયમ લાગુ થશે તો ડ્રાઇવિંગ લાયસન્સ હવે 20 વર્ષની જગ્યાએ 50 વર્ષની વય સુધી માન્ય રહી શકશે। જો કે હજુ આખરી નિર્ણય લેવાયો નથી અને ચર્ચા પ્રારંભિક તબક્કામાં છે। સરકારની આ નવી દરખાસ્ત લાગુ થશે તો કરોડો લોકોને આરટીઓના વારંવાર આંટાફેરાથી રાહત મળવાની છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પશુપાલકોને મોટો ફટકો। મિત્રો, મોંઘવારીના માર વચ્ચે પશુપાલકો પણ આર્થિક ફટકો પડ્યો છે। મહેસાણાની દૂધસાગર ડેરીએ પશુ આહાર સાગર દાણાના ભાવમાં પ્રતિ બોરી 200થી 250 રૂપિયા સુધીનો તોતિંગ વધારો કર્યો છે। આટલા મોટા વધારાના કારણે ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે। વધુમાં દૂધ હિત રક્ષક સમિતિએ ભાવ પાછા ખેંચવા પર કડક ચેતવણી આપી છે। 10 દિવસની અંદર ભાવ ખેંચવામાં નહીં આવે તો ભારે આંદોલનની ચીમકી પણ આપી દીધી છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 12 પાસ ઉપર નોકરીની તક। મિત્રો, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે જીએસઆરટીસી તરફથી કંડક્ટર ભરતીની આ જાહેરાત કરવામાં આવી છે। આ બમ્પર ભરતી અભિયાન હેઠળ કુલ 4318 જગ્યા પર લાયકાત ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે। જે યુવાનો નાની ઉંમરે અને ઓછી શૈક્ષણિક લાયકાત એટલે કે 12 પાસ સાથે સરકારી ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે તેમના માટે એક ઉત્તમ તક છે। આ ભરતી માટેની અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રાખવામાં આવી છે, જે ઉમેદવારો ખૂબ જ સરળતાથી ઘર બેઠા પૂરી કરી શકે છે। આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા 6 જૂનથી શરૂ થઈ ચૂકી છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વધતી મોંઘવારી વચ્ચે વધુ એક મોટો ઝટકો। મિત્રો, મોંઘવારી વચ્ચે એચડીએફસી બેંકે લોન ધારકોને મોટો આંચકો આપ્યો છે। બેંકે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ એટલે કે એમસીઆરઆરમાં 10 બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો છે। આ નિર્ણયના કારણે હવે હોમ લોન, કાર લોન કે પર્સનલ લોન લેનારા ગ્રાહકોની માસિક ઈએમઆઈ વધી જશે। જેમની લોન એમસીઆરઆર સાથે લિંક છે તેમની આગામી રેસેટ ડેટ આપવાની સાથે જ વ્યાજદર વધશે અથવા તો લોનની સમય વિધિ લંબાઈ જશે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પેટ્રોલ ડીઝલને લઈને મોટો નિર્ણય।
મિત્રો, ભારત સરકાર જનતાને સસ્તું ડીઝલ આપવાની તૈયારીમાં છે. નીતિન ગડકરીએ કહ્યું હતું કે હવે ભારતમાં સસ્તા પેટ્રોલની જેમ સસ્તા ડીઝલનું ઉત્પાદન થશે. વધુમાં તેમણે કહ્યું છે કે પેટ્રોલ બનાવવા માટે ઇથેનોલનો ઉપયોગ કરવામાં આવે છે, તેમ હવે ડીઝલ બનાવવા માટે આઇસોબ્યુટેનોલનો ઉપયોગ કરવામાં આવશે. જણાવીએ કે ડીઝલમાં 15% આઇસોબ્યુટેનોલનું મિશ્રણ કરવામાં આવશે, જેથી ભાવમાં ઘટાડો આવી શકે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે તો ખેડૂતો માટે મહત્વનો નિર્ણય. મિત્રો, રાજ્યના ખેડૂતોના હિત માટે અને તેમના પાકના રખડતા પશુઓ તેમજ જંગલી પ્રાણીઓથી બચાવવા માટે ગુજરાત સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2025 અને 26 માટે પાક સુરક્ષા હેતુસર અમલમાં મૂકવામાં આવેલી તાર ફેન્સિંગ યોજના અંતર્ગત કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા નવી સુધારેલી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. અગાઉ આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ જે ક્લસ્ટર એટલે કે જમીનનો સંયુક્ત વિસ્તાર બનાવવાનું રહેતું હતું, તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ યોજના હેઠળ ખેડૂતોએ જમીનનું એક જ ક્લસ્ટર બનાવવું ફરજિયાત રહેશે. અગાઉ આ યોજનામાં 2 હેક્ટર વિસ્તાર સુધીનું ક્લસ્ટર રાખવામાં આવતું હતું, પરંતુ નવી સુધારેલી માર્ગદર્શિકા બાદ હવે માત્ર 1 હેક્ટર વિસ્તારનું ક્લસ્ટર જ માન્ય રહેશે. આ સુધારાથી નાના ખેડૂતોને યોજનાનો લાભ મળવો વધુ સરળ બનવાનો છે અને સરકારે તાર ફેન્સિંગ માટે મળતી આર્થિક સહાયતાના ધોરણો પણ નક્કી કર્યા છે. ખેડૂતોને રનિંગ મીટર દીઠ 300 રૂપિયા અથવા તો તાર ફેન્સિંગના કુલ ખર્ચના 40%, આ બેમાંથી જે રકમ ઓછી છે તે મુજબ સહાય ચૂકવવામાં. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મે મહિનામાં વાહનોનું રેકોર્ડ બ્રેક વેચાણ. મિત્રો, એ ફાડાના આંકડા મુજબ મે 2026માં દેશનું ઓટો રિટેલ વેચાણ 9.55%થી વધીને રેકોર્ડ 25.31 લાખ યુનિટ પર પહોંચ્યું છે. મિડલ ઈસ્ટ સંકટને કારણે મોંઘા થયેલા ઈંધણને લીધે ગ્રાહકોને ઝોક ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યો છે, જેથી કુલ વેચાણમાં EVનો હિસ્સો પ્રથમ વખત 11%ને પાર થયો છે. આ દરમિયાન પેસેન્જર વાહનોનું વેચાણ પણ 23.25%થી વધીને 4.2 લાખ યુનિટ રહ્યું છે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં કડાકો. મિત્રો, આજે બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદીમાં મોટો કડાકો આવ્યો હતો. સોનું સીધું 1.50 લાખ સપાટીને નીચે સરકી ગયું હતું. ખાસ કે સોનામાં 2500થી વધુનો ઘટાડો થતાં સોનું 1,49,880 રૂપિયાનું લો લેવલ ટચ કર્યું, જ્યારે ચાંદી સીધી 2,34,009 રૂપિયાના ભાવે ખુલી હતી. ઓપનિંગમાં જ ચાંદીના ભાવમાં 4,528નો મસ્ત મોટો કડાકો જોવા મળ્યો છે અને હાલમાં બંને ધાતુમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે.